કોમર્સ ફેકલ્ટીમાં 75% પ્રવેશ અટકી જતા 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના કરાયેલા નિર્ણયને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો સાથે યુનિવર્સિટીના AGSU દ્વારા માનવ સાંકળનો આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓનું એડમિશન 75% અટક્યું છે, જ્યારે બાકીના 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે। જોકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના લેવાયેલા નિર્ણયથી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે। આ અંગે વિદ્યાર્થીઓનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે। ઉપરાંત MS યુનિવર્સિટીના વિવિધ સંગઠનો સહિત પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને સેનેટ સભ્યો દ્વારા આંદોલન શરૂ કરાયું છે, જેમાં જુદા જુદા સંગઠનો દ્વારા રોજેરોજ આશ્ચર્યજનક કાર્યક્રમ શરૂ કરાયો છે, જેમાં આજે વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા પ્રવેશથી વંચિત અને તેમના વાલીઓની વિશાળ માનવ સાંકળ રચવામાં આવી હતી અને યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU ના કાર્યકર્તાઓ તથા વડોદરા શહેરના એવા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર BCom માટે એડમિશન નથી મળ્યું, તેનું કારણ એક જ છે કે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના જે તાનાશાહી સત્તાધીશો છે તેમનું નિર્ણય છે કે ફક્ત 69% એટલે કે 69% જેટલી સીટો છે તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે અને 31% જે સીટો છે તે આઉટસાઇડર્સ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે। હું કહેવા માંગુ છું કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં તથા ફેકલ્ટીઓ ઓફ કોમર્સથી અન્ય સિવાય બીજી અન્ય ફેકલ્ટીઓમાં જ્યારે એડમિશન પ્રક્રિયા ચાલતી હતી ગત વર્ષ સુધી, ત્યારે 95% જે બેઠકો હતી તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી અને ફક્ત 5% જે બેઠકો હતી તે બહાર ગામના વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી। પરંતુ આ એકાએક જે નિર્ણય છે તે કેમ બદલી દેવામાં આવ્યું? ગુજરાત રાજ્ય સરકારનો આદેશ છે અને કોમન એક્ટનું બહાનું કાઢીને આ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે લોકો એવું કહી રહ્યા છે કે અમને સરકારનો આદેશ છે અને કોમન એક્ટમાં આવું આદેશ આવ્યો છે, પરંતુ સરકારે આવું કોઈ જગ્યા લેખિતમાં ઉલ્લેખ નથી કર્યું, કોઈ જગ્યા આવું જે બયાન છે તે નથી આપ્યું, કોમન એક્ટમાં કોઈ જગ્યા આનું જે વિવરણ છે તે નથી। તો આ ફક્ત ને ફક્ત એવું લાગી રહ્યું છે કે આ એક મોટું કાવતરું છે જે ખાનગી કોલેજીસ અને પ્રાઇવેટ યુનિવર્સિટી છે તે લોકોને ફાયદા કરાવવા માટે આ વિદ્યાર્થીઓનું એડમિશન આજ રોજ MS યુનિવર્સિટીમાં નહીં થાય તો બીજી અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આ લોકો લાખ 1.5 લાખ રૂપિયા વર્ષની ફીસ ભરશે। દરેક વિદ્યાર્થીઓ આ ફીસ એફોર્ડ ના કરી શકે, એ લોકોની એવી જે પરિબળ શક્તિઓ છે તે નથી હોતી। આજ રોજ અમારા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગની બહાર જે માનવ સાંકળ છે તે બનાવવામાં આવી છે। માનવ સાંકળ એના માટે કારણ કે અમારી જે માંગ છે, અમારી જે રજૂઆત છે સરકારશ્રી સુધી પહોંચે, અમારા જે સ્થાનિક જે અમારા નેતાઓ છે, જે જનપ્રતિનિધિ છે તે લોકો સુધી પહોંચે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને તે લોકો ન્યાય અપાવવા માટે અહીંયા આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટોમાં જે બઢોતરી છે, જે વધારો છે તે થવો જોઈએ, એ અમારી મુખ્ય માંગ। ભાજપને લાયા છીએ અમે વોટ દઈને, તો અમારી માટે એની પૂરી કરે માંગણી તો સારું રહેશે। નહીં તો જે રીતના અયોધ્યામાં થયું છે એ રીતના અહીં થાય નહીં એની તૈયારીમાં રહે। અમારી માંગ છે કે ભારતના અમારા બરોડાના છોકરાઓને એડમિશન મળે MSમાં, કેમ કે સરકાર મહારાજાએ અમારા માટે જ બનાવી છે બરોડાના માટે, તો બરોડાના છોકરાઓને વંચિત કેમ રાખ્યા છે એ પણ જનરલ કેટેગરીનાને।